માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. કેમ કે હમણાં છે ને બહુ મારાથી વ્લોગ શૂટિંગ થતા નથી. શૂટિંગ તો કરેલા છે પણ એડિટિંગ નથી થતા, કેમ કે કામ થોડુંક હમણાં વધારે રહી છે. અને આજે છે ને મારી શોપના ઓપનિંગનો પહેલો દિવસ છે, એટલે સવારમાં અમે બધા નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈને દુકાને પહોંચી ગયા અને ત્યાં જઈને મુહૂર્ત કરી લીધું મસ્ત મજાનું. પછી બાજુમાં નર્સરી હતી ને, તો એ બાળકોને નાસ્તો કરાવવાનો હતો, એટલે બટેકાની ચિપ્સ તળી નાખી અને ખમણ વઘારી લીધા. અને પછી મેં છે ને માતાજીને થાળ ધરી દીધો અને માતાજીને એક ડીશ તૈયાર કરી. અને પહેલી ડીશ તો આપણે માતાજીને જ ધરવી પડે, એટલે એક ડીશ ધરી દીધી. અને પછી બધા બાળકોને જો અમે છે ને નાસ્તો કરાવી આવ્યા, બાજુમાં નર્સરી હતી ને તો. અને બધા બાળકોને એવી મજા આવી ગઈ ને, તો બધા બાળકો રાજી થઈ ગયા અને બધા બાળકોને પીરસી દીધું. ને પછી જો નાસ્તો આપી દીધો ને, એટલે મસ્ત મજાની પ્રાર્થના કરીને બધા બાળકો જમતા હતા. અને એવી મને તો મજા આવી ગઈ કે છોકરા નાના છે ને તો એ સમજે છે. ને પછી સવારમાં બધા એને નાસ્તો કરાવી લીધો અને સાંજના વાગી ગયા હતા 8. તો પછી મારે તૈયાર થઈને જવાનું હતું દુકાને, કેમ કે સાંજે બધાને નાસ્તો કરાવવાનો હતો. એટલે જો બધા નાસ્તો કરવા આવી ગયા અને નાસ્તો છે ને 2 દિવસ માટે ફ્રી અમે રાખેલો હતો. એટલે છે ને બધા જેન્ટ્સ લોકો જો આવી ગયા છે અને જે લેડીઝ કોઈ આવી નથી. અને જેમ જેમ ટાઈમ થતો ગયો ને એમ બધા આવતા ગયા. અને જો આ ફાઇનલી અમારી દુકાન છે, એક બાજુ ખાટલા નાખેલા છે, એક બાજુ ટેબલ નાખેલા છે, એટલે બધાને મજા આવે બેસવાની. અને આ અમારા હિયાંશભાઈ છે ને, એના રાજુ દાદાને ભાળી જાય ને, એટલે કોઈની પાસે જવું ન હોય, અને એના ફઈ છે એને રમાડે છે. તો આપણે કાંઈ ઉપાધિ હતી નહીં. આ મારા સબસ્ક્રાઈબર છે, મને કે અમને વિડીયોમાં લેજો ને. અહીંયા ફોટો પાડવાની માથાકૂટ હાલતી હતી, મને ફોટાનો શોખ છે ને એને કાંઈ છે નહીં. પછી આવી ગયા હતા વીડી સાહેબ અને આપણે એનું સ્વાગત કરી લીધું. અને વીડી સાહેબનું સ્વાગત કરીને આપણને બહુ જ મજા આવી ગઈ અને થોડીક વાતચીત પણ કરી લીધી. અને વીડી સાહેબે મને કીધું કે તમે વિડીયા બનાવવાનું ચાલુ જ રાખજો, વિડીયા બનાવવાનું બંધ ન કરતા. મેં કીધું સારું હાલો. પછી એમણે નાસ્તો કરી લીધો અને વખાણ પણ કરી લીધા કે ના બહુ મસ્ત છે એમ. પછી જો અહીંયા બધા બેઠા હતા જેન્ટ્સ, અને બધાએ બેસીને નાસ્તો કરી લીધો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ.